બેન એ બેન હું છે પણ હવે આરતીબેન ના ફરિયામાં હે ને કૂતરી વિયાણી બોલ. આ તો ભલે ને વિયાણી. અરે બેન એને હે ને આપણે શીરો ખવડાવવો જોઈએ હો. અરે બેન આપણી હદમાં કૂતરી વિયાણી હોય ને તો આપણે ખવડાવવાનો હોય. આ તો આરતીબેન ના ફરિયામાં વિયાણી એટલે આરતીબેન ને ખવડાવવાનો હોય. હવે આરતીબેન તેના વરને શીરો નથી ખવડાવતા તો કૂતરીને શું ખવડાવે? હા એ તારી વાત સાચી હે. અરે બેન આપણે શીરો ખવડાવીએ ને કૂતરીને તો આપણે બહુ પૂન મળે ને બહુ સારું. હાલ આપણે ખવડાવી આવીએ. હે હાલ તો આપણે બનાવી આવીએ. હાલ હા તો પેલા હે ને શીરો બનાવી નાખીએ. હા બેન હે ને શીરો જાજો બનાવજે હો, મારે ખાવો હે. તારે હું શીરો તો મારે ખાવો, થોડોક વધારે જ બનાવી. બે થોડો થોડો ખાવું જી વધે ની કૂતરીને ખવડાવી દેવું. હા હાલ તો હવે જ વેલા હાર બનાવી નાખીએ. હા હાલ. બેન હું ચૂલો લગાડું ત્યાં સુધી તું હે ને અંદર થી આગળીઓ મારી આવ. નકર આરતી બેન જો આવી ગયા ને તો કૂતરીના ભાગનો શીરો ખાઈ જા હે, કાંઈ વધવા નહીં દે. હા એ તારી વાત સાચી હે હો, મારી આવું. હા જા. શીરો થઈ ગયો? ના બેન હજી એમ થોડો થઈ જાય, આમ જો હજી શેકાય છે. અરે બેન આ કૂતરી વિયાણી ને એના બચ્ચા એવા મસ્તી ના હે, બધા કાળા કલર ના હે. મને તો એમ થાય રમાડે જ રાખો. એ હવે એમ રમાડવા નો વહી જાતી, કૂતરી કઈડી જાહે. Oh no. બેન આપણે એને શીરો ખવડાવવા જઈએ ને તો એ હે ને તું ધીમે ધીમે ખવડાવજે, એટલે એટલી વાર હું રમાડી તો હકું. ગલુડિયા સુગંધ બહુ આવે છે. અને આ સુગંધ છે ઘીની જ તે, અને ભૂમિબેનના ઘરેથી જ આવે છે. ભૂમિબેનના ઘરે જાવું તો છે, પણ એની ડેલી અંદરથી બંધ કરી દીધી. હવે કંઈક કરવું તો પડશે. બેન હવે શીરો થઈ ગયો. એ બેન આરતી બેન તો આ બાજુથી આવે, જોતો. લે તમે અહીંથી કેમ આવ્યા? અરે ભૂમિબેન હું અહીંયા તમારી ડેલી આવી ને તો તમારી ડેલી તો અંદરથી આગળિયો હતો, અને હે ને હું આવી પછી વંડી ટપીને આવી. આરતી બેન તમારે એવું બધું કામ હતું કે તમે વંડી ટપીને આવ્યા? અરે મને ઘીની સુગંધ બહુ આવતી હતી, એટલે મેં કીધું તમે હું બનાવો, એટલે બીજું કાઈ નહીં, શીરો બનાવતા લાગો. તમે તો તમારા ફરિયામ કૂતરી વિયાણી તો તમે તો કઈ બનાવીને ખવડાવો નહીં શીરો, એટલે પછી અમે બનાવ્યો. લે બોલ, કૂતરી વિયાણી મારા ફરિયામાં? હમણાં ઠંડી બહુ રહી ને એટલે હું ક્યાંય બહાર જ નથી નીકળતી. હાવ એટલે હાવ ખોટું બોલે હે. યસ. લે જસુ માસી આવે. પણ એમથી કેમ આવતા હે? હું ખબર, પૂછો હવે એને જ. એ જો સુમાસી આમથી કેમ આવ્યા તમે? અરે ભૂમિબેન હું અહીંયા આવી ને તમારી ડેલી તો ડેલી બંધ હતી, પછી આ બાજુ તૂટલી વંડી નથી ને બે બેલા મૂકી ઉપર ચડી અને માર્યો ધૂપકો, એમ આવી હું. અરે જસુ માસી ઓમ કે મારા પગ દુખે છે ને આવી વંડિયું ટકો ને તો તમે કોક દીકના ભંગા હો. જસુ માસી તમે ગઈઢા થયા તો તમારામાં બુદ્ધિ નથી કેમ કોઈના ઘરે વંડિયું ઠેકી નો જવાય? અરે ભૂમિબેન પણ આપણે તો ઘર જેવું રહ્યું ને સંબંધ, એટલે હું આવી વંડી ઠેકીને, બાકી કોઈ દી બીજાના કોઈના ઘરે હું વંડી ઠેકીને ન જાઉં. શીરો બનાવ્યો. અરે જસુ માસી કૂતરી વિયાણી હે ને આરતીબેન ના ફરિયામાં, એટલે એને ખવડાવવા હાટુ બનાવ્યો હે, કૂતરી હાટુ.
અરે પણ ભૂમિબેન પૂછતા તો ઓ આ ખાંડ વાળો શીરો કૂતરી હાટું નો બનાવવાનો હોય. ઘઉંના લોટનો ગોળ ને તેલ નાખી અને બનાવી અને કૂતરી બિયાણી હોય ને એને ખવડાવાય. આ નો ખવડાવાય. હા સાચી વાત છે જસુ માસીની. આ થોડો ખવડાવવાનો હોય. હવે એવું કાઈ ન હોય. અરે ના. અરે ભૂમિબેન હું તમને સાચું કહું હો, આ ખાંડ વાળો શીરો કૂતરી બિયાણી હોય ને એને નો ખવડાવાય. એને આ રૂવાટી ખરી જાય. ના ના ઓ બેન, તો આપણે આ શીરો નથી ખવડાવવો. હે બેન, તો હવે આપણે આ શીરાનું શું કરવું? બેન આપણે એક કામ કરીએ, સત્સંગ કરી નાખીએ અને પ્રસાદ રૂપી શીરો. હા ઈ વાત તારી સાચી છે હો. હાલો કીર્તન કરીએ. અરે ભૂમિબેન આ કૂતરીના નિમિત્તે તમે શીરો બનાવ્યો ને એટલે આની પ્રસાદી નો બનાવાય. એમાં હું ભૂમિબેન, આપણે બધા તો હોય, આપણે બધા શીરો ખાઈ જાય અને તમે કૂતરી હાટુ બીજો શીરો બનાવી નાખજો ઘઉંના લોટનો. કા જસુ માસી? હા હા પણ આરતી બેન, આ તો હે ને દેશી ઘીમાં, ચોખ્ખા ઘીમાં અમે શીરો બનાવ્યો હે અને તમે તો વેજીટેબલ ઘી ખાવો એટલે તમને નહીં હદે. હા હો, નો હદે તો ઝાડા થઈ જાય. હા હા. અરે વધેતા બેન, મેં તો બહુ ઘી ખાધું. હું તો ખાલી અડધો કરોહિયો ખીચડીમાં રેડીને ખાઈ જાઉં. ખોરાક તો છે જ પહેલેથી. તો હાલો હાલો તો હવે આપણે શીરો બધાય ખાઈ લઈએ, દઈ દયો હાલો. એટલે પછી કૂતરી હાટું બિચારી હાટું બીજો શીરો બનાવાય ને. પણ જસુમાસી, ડોક્ટરે તો તમને ના પાડી હે ને ઘી ખાવાની. પણ ભૂમિબેન કોક દી ઘી ખાય ઈ કઈ નો નડે કા આરતીબેન? હા સાચી વાત છે. એમાં તો અમુકની શક્તિ આવે. હા તો હાલો આપી દ્યો બધાયને. પેલા હે ને હું મારી બેન ને દઈ દઉં. અલે બેન, ઓછા ઘીનો હારો બને કા? અલ્યા જસુમાસી. ભૂમિબેન, હવે તમે હે ને તમારો થોડોક વાટકામ કાઢી લ્યો અને આ તવલું હે ને ઈ મને આપી દ્યો. હું આમાં નામાં બેહી જાઉં. અરે આરતી બેન, તપેલામાં નો ખવાય. લે કેમ? આપણે તપેલામાં ખાઈએ ને તો ઢોર આપણને શ્રાપ આપે. હા તો કઈ વાંધો નહીં, વાટકામાં આપી દ્યો. મથલ ગમે એમાં ખાવું છે ને જસુ માસી. હા હા સાચી વાત છે. જરાક લઈ લ્યો તમે, બાકી દઈ દ્યો એને તો ઓલો હા. બધો શીરો. તો આ તો વાટકો એક ઓછો એટલે. હા હા. બેન, તું હે ને અમારી હારો શીરો ખાય જ લે, પછી આપણે કૂતરીનો બનાવવું. હા ઈ વાત સાચી છે. ગરમ ગરમ ખાવ. ભૂમિબેન આમાં થોડોક શીરો નાખો ને. હા મને થોડોક દેજો. બેન તારે ખાવો? ના ના, મારે તો હજી પેલાનો એટલો પડ્યો હે. આમાં નાખી દ્યો ને. જસુ માસી, તમે તો આટલી વારમાં ખાઈ ગયા બધો શીરો. જો તો ખરી આખું ટોપિયો ખાલી કરી નાખ્યું. અરે જસુ માસી, હું એ ખાઈ ગઈ. હવે પોચો શીરો ખાતા હું વાર લાગે? કા જસુ માસી? હવે એમાં શું વાર લાગે? તો હાલો તો હવે હું તો હે ને ઓલી કૂતરી વિયાણી એને હાટુ શીરો બનાવી આવું. તો ઘઉંનો લોટ જ હોય ને. હા હા આ તો બધી સામગ્રી લેતી આવું એટલે મારે થઈ જાય ને. હા લઈ આવો. અહીં બનાવી નાખો. હા હા. એ વધેતા બેન, મને તમારી ડેલી ખોલી દ્યો ને, મારે બાયણે જાવું જોહે. અરે પણ જસુ માસી, ઘડીક વાર ખબર ને આપણે બે ભેગા વયા જાહું. હવે નહીં ખવાય આરતી બેન, મને પેટમાં ઘુર્રાટી થાય. મારે બાયણે આમ બાયણે જાવું જોહે. હે હાલો હાલો બધો. હાલો 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 હાલો.
આરતીબેન ક્યાં? હવે આરતીબેન તો આપણા સંડાસમાં ગરી ગયા. પણ બેન આરતીબેન ને જસુમાસી કોઈ દી ચોખ્ખું ઘી ખાતા ના હોય ને એટલે એને તો હેને ઝાડા જ થઈ જવાના હે. અને એમાં પાછો આ તો કેટલો બધો શીરો ખાઈ ગયા. બહુ ખાઈ ગયા, હદે નહીં ને કાંઈ. તો સાચી વાત છે તારી. પણ તને આટલી બધી ક્યાં વાર લાગી ગઈ? એમ જો તો ખરી, મારે તો શીરોય બની ગયો. અરે બેન મારી ઓલી બેનપણી નથી પૂજા, ઈ હું એને કહેતી હતી કે અમે હેને કૂતરીને શીરો ખવડાવવા જવાના હયે. મેં કીધું હાલ તાર બચ્ચા રમાડવા આવવું હોય તો. એને ના પાડી. હાલ તો હવે આપણે તો કૂતરીને મેં શીરો ખવડાવી આવીએ. હા હાલ હાલ થાળીમાં ઢારી દઈએ. હા, થાળીમાં લઈ લો હાલ. જો બેન કેવા મસ્તીના ગલુડિયા હે, ચોકલેટી બોય. પણ બેન આ તો મોટા મોટા ગલુડિયા હે. કૂતરી મિયાણી હોય ને તો નાના નાના ગલુડિયા હોય, હજી આખાય નો ખોલતા હોય. હે એવું હોય? હા તો કાઈ ખબર પડે ને કે કૂતરી મિયાણી. અરે બેન હાલ ને આપણે આને ખવડાવી દઈએ. આને ખવડાવીએ ને તોય પૂન મળે ને હારું. હા સાચી વાત છે, હાલ એને ખવડાવી દઈએ. બીજું હું? હા હાલ હાલ ભૂખા જઈ હે. હા હાલ. અલે 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 અલે. જો બેન આને હે ને પોચો પોચો શીરો ભાવે છે, કેવા ખાય હે કા. હા બેન હારું કર્યું ને આપણે શીરો બનાવ્યો. કેવા બચાડા રાજી થયા. હા હા ભલે આ તો આ ખાતા બિચારા. હા તો